નમસ્કાર મિત્રો, સિગ્મા પબ્લિક સ્કૂલ પોરબંદરમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડી છે. ધોરણ 1 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં સાયન્સ કોમર્સના બધા વિષયો માટે અરજીઓ આવકાર્ય છે. પ્રાથમિક વિભાગ સેલરીની વાત કરીએ તો 10 થી 15,000, માધ્યમિક વિભાગ માટે 15 થી 20,000, ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 20 થી 30,000. જે કોઈ મિત્રોને રસ હોય તેણે પોતાનો રિઝ્યુમ અહીંયા આપેલા ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે. ટેલજે યુનિવર્સિટીની અંદર જગ્યાઓ બહાર પડેલી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ક્વોલિફિકેશન જોઈએ તો MCA, BE, ME, MSc IT કરેલું હોય તેવા ઉમેદવાર. લેબ આસિસ્ટન્ટ ક્વોલિફિકેશન જોઈએ તો BCA, MCA, BE, MSc IT કરેલું હોય તેવા ઉમેદવાર. જે કોઈ મિત્રોને રસ હોય તેણે 10 દિવસની અંદર અહીંયા આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે. જોઈએ તો સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જગ્યાઓ બહાર પડેલી છે. PRT, TGT, PGT બધા જ વિષયમાં જગ્યાઓ છે. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ BEd કરેલું હોય તેવા લોકો માટે આ જગ્યાઓ છે. ત્યારબાદ એક્ટિવિટી ટીચર, ડાન્સ, મ્યુઝિક, સ્કેટિંગ, કરાટે, PE, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં જગ્યાઓ બહાર પડેલી છે. રિસેપ્શનિસ્ટની જગ્યાઓ બહાર પડેલી છે. ટેકનિશિયનની એક જગ્યા બહાર પડેલી છે. જે કોઈ મિત્રોને રસ હોય તેણે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો SKP સ્કૂલ, જ્યાં KG થી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ છે, ત્યાં જગ્યાઓ બહાર પડેલી છે. જુનિયર KG, સિનિયર KG, પ્રાઇમરી, સેકન્ડરી, સાયન્સ, કોમર્સમાં બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે. સ્પોર્ટ, ડ્રોઈંગ, મ્યુઝિક, ડાન્સિંગ ક્લર્કની જગ્યાઓ પણ ખાલી છે. ફ્રેશર અહીં એપ્લાય કરી શકે છે. પ્રિન્સિપલ, HOD, એકેડેમિક કોઓર્ડિનેટર અને ટીચરની જગ્યાઓ ખાલી છે. જે કોઈ મિત્રોને રસ હોય તેનો ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે તારીખ 10, 11, 12 ફેબ્રુઆરી સવારે 9 થી સાંજે 5 સુધીમાં. ત્યારબાદ જોઈએ તો ઉત્કર્ષ સ્કૂલ રાજકોટમાં આવેલી છે, ત્યાં જગ્યાઓ બહાર પડેલી છે. પ્રી સ્કૂલ, પ્રાઇમરી, સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 કોમર્સમાં અને 11, 12 સાયન્સની અંદર. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં જગ્યાઓ બહાર છે. માર્કેટિંગ અને મેનેજમેન્ટ કરી શકે તેવા ટ્રેનિંગની જરૂર છે. ફ્રેશર અહીં એપ્લાય કરી શકે છે. ગ્રેજ્યુએટ અને અંગ્રેજીમાં બોલી શકે તેવા ઉમેદવારની જરૂર છે. વોકન ઇન્ટરવ્યૂ 12 થી 2ના સમયમાં ડેઇલી ગોઠવેલું છે. ત્યારબાદ જોઈએ તો ચારુતર વિદ્યા મંડળમાં વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે, ત્યાં જગ્યાઓ બહાર પડેલી છે. VP એન્ડ RTP સાયન્સ કોલેજની અંદર 3 જગ્યાઓ ખાલી પડી છે. કેટેગરી અને વિષય વાત જોઈએ તો SCBC માટે ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં જગ્યાઓ બહાર પડેલી છે. EWS માટે જોઈએ તો કેમેસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં જગ્યા બહાર પડેલી છે. બિન અનામત કેટેગરી માટે જોઈએ તો બાયોલોજી, બોટની અને ઝૂલોજી માટે જગ્યાઓ બહાર પડેલી છે. SM પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં જોઈએ તો 2 જગ્યા ખાલી પડેલી છે. બિન અનામત વર્ગ માટે જોઈએ તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં જગ્યા ખાલી પડેલી છે. ત્યારબાદ બીજી જગ્યા જોઈએ તો ST ટેક્સટાઇલ એન્ડ ક્લોથિંગ, હ્યુમન ડેવલપમેન્ટ, ફેમિલી રિસોર્સ મેનેજમેન્ટમાં જગ્યા બહાર પડેલી છે. ભરતી અંગે નિયત લાયકાત, ઉંમર અને અન્ય શરતોની વિગતવાર માહિતી જે તે કોલેજની વેબસાઇટ ઉપર જણાવવામાં આવેલ છે. જે અનુસાર યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ વેબસાઇટ પરથી માહિતી મેળવી નિયત નમૂનામાં જ અરજીઓ યોગ્યતાના આધારોની સ્વપ્રમાણિત નકલો સાથે જે તે કોલેજના આચાર્યશ્રીને કોલેજના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટલ આઈડીથી તારીખ 24/2/2024 સુધીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો સુરત પારસી પંચાયત બોર્ડ સંચાલિત ભાઈ પિરોજભાઈ માણેકજી પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષકોની જરૂર છે. ગુજરાતી માધ્યમની શાળા છે. પ્રાથમિક ધોરણ 1 થી 8ની વાત કરીએ તો આચાર્યની જગ્યા તથા શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યમાં લાયકાત ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે BEd, જગ્યા સંખ્યા 1 છે. શિક્ષકની વાત કરીએ તો BSc, MSc BEd, BA, MA BEd, જગ્યા ટોટલ 3 આપેલી છે. જુનિયર KG અને સિનિયર KGની વાત કરીએ તો SSC પાસ કરેલું હોય સાથે PTC કરેલું હોય તે ઉમેદવારની જરૂર છે. જગ્યા સંખ્યા 2 આપેલી છે. ફક્ત સ્ત્રી ઉમેદવાર જ અહીં અરજી કરી શકે છે. લાયકાત ધરાવતા સ્ત્રી ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10/10માં પોસ્ટ અથવા કુરિયર દ્વારા નીચેના સરનામે પાસપોર્ટ સાઇઝના ફોટા, લાયકાત તથા અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું બાય PM પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, માસલીપીઠ, સુરત. ત્યારબાદ જોઈએ તો ડૉક્ટર સુભાષ કોલેજ ઓફ એજ્યુકેશન BEd કોલેજ, NCTE તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના નિયમ અનુસાર નીચેની જગ્યાઓ ભરવાની થાય છે. જગ્યાની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં 1 જગ્યા ખાલી છે. ગુજરાતીમાં 1 જગ્યા,
ગણિતમાં 1 જગ્યા, સોશિયોલોજીમાં 1 જગ્યા, કમ્પ્યુટર ઓપરેટરમાં 1 જગ્યા, પટ્ટાવાળામાં 1 જગ્યા. SC અને ST અને SC/BC ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર લાયકાતમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણ ગુજરાત સરકારશ્રી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ધોરણ મુજબ રહેશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની નકલો તથા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં ઉપરના સરનામે રજિસ્ટર્ડ એડ્રેસથી પોતાના ડોક્યુમેન્ટ અને રિઝ્યુમ મોકલવાના રહેશે. અરજી ઉપરોક્ત સરનામે આચાર્યશ્રીને મોકલવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો શ્રી સત્ય સાઈ વિદ્યાલય જામનગરમાં આસિસ્ટન્ટ મેનેજરની 3 જગ્યાઓ ખાલી પડેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો MBA માગેલું છે. સેલરી 50,000 સુધી મળશે. જે લોકોને ઇંગ્લિશમાં નિપુણતા છે અને કમ્પ્યુટરનું નોલેજ છે તે લોકો અહીંયા એપ્લિકેશન આપી શકે છે. 3 વર્ષથી વધારે મેનેજિંગ વિભાગમાં અનુભવ હોવો જોઈએ. જે કોઈ મિત્રોનો રસ છે તેને પોતાનું CV અહીંયા આપેલા એડ્રેસ ઉપર અથવા નીચે આપેલા જીમેલ ઉપર મોકલવાનું રહેશે. પોદાર વર્લ્ડ સ્કૂલની અંદર જગ્યાઓ ખાલી પડેલી છે. પ્રી પ્રાઇમરી, PRT, TGT, PGT બધા જ વિષયોની જગ્યાઓ ખાલી છે. તે સિવાય અન્ય જગ્યાઓ વાઇસ પ્રિન્સિપાલ, કોર્ડિનેટર, એક્ટિવિટી ટીચર, હેડ માસ્ટેટ, એડમિન ઓફિસર, એકાઉન્ટ, નર્સ, એડમિશન કાઉન્સલર, લેબ આસિસ્ટન્ટ, લાઇબ્રેરિયન, સ્ટુડન્ટ કાઉન્સલર. ફેબ્રુઆરી 10 અને 11 તારીખે વોક-ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે સવારે 9 થી સાંજે 5 સુધીમાં. જે કોઈ મિત્રોને રસ હોય તેણે અહીંયા આપેલું એડ્રેસ ઉપર અથવા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.